विद्यार्थी मित्रों, पूजा विद्यालय ऑनलाइन शिक्षण में आज आप धोरण 11 में प्रकरण 3 तत्वों वर्गीकरण और तेमना गुणधर्म में आवर्तिता। तत्वना वर्गीकरण की जरूर शा माटे पड़ी? आपणे आ प्रकरण ज्यारे समझीए छीए त्यारे तत्वोना वर्गीकरण की जरूर शा माटे पड़ी अने जे तत्वों छे ए तत्वोना वर्गीकरण की शरूआत केवी रीते थई अने कोने करी एनी आपणे चर्चा करवाना छीए। अहीं आपणे जीटी सीबोर्ग, ग्लेन टी सीबोर्ग, जेमने सौ प्रथम आ तत्वों वर्गीकरण करवानो फाळो एमना हाथे छे। ग्लेन टी सीबोर्ग जेमने आ जे तत्वों आपणे शोधाया छे एने व्यवस्थित केवी रीते गोठवी शकाय अने एना अंगेना कार्यमां एमनुं मोटुं योगदान छे। अहीं આપણે એમને શરૂઆતમાં એટલા માટે યાદ કરીએ છીએ કે એ આવર્ત કોષ્ટક માટે ખૂબ પાયાનું કામ કર્યું હોવાથી આપણે એમને યાદ કરીએ છીએ। અહીં આપણે આપણા આ વર્ગીકરણમાં જેમ જેમ તત્વો શોધાતા ગયા એટલે પહેલાં આપણે ચર્ચા કરવાના છે કે કેટલા કેટલા તત્વો શોધાયેલા હતા। તો 1800ના વર્ષમાં 31 તત્વો શોધાયા હતા। એના પછી 1865માં એ વધીને 63 એટલે કે બમણા થઈ ગયા। હાલમાં આપણે 114 તત્વો જાણીએ છીએ અને એમાં કેટલાક તત્વો માનવ નિર્મિત એટલે કે એ સંશ્લેષિત કરેલા હોય છે। વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં આ બધા તત્વો સંશ્લેષિત કરેલા છે। આમ આ જે તત્વો છે એટલા બધા તત્વો આપણી આ શોધો દરમિયાન મળેલા છે કે જેનું વર્ગીકરણ કરવું ખૂબ જ જરૂરી હતું। તો જ આપણે જુદા જુદા તત્વો વિશેનો અભ્યાસ, એક તત્વની બીજા તત્વો સાથેની સરખામણી આપણે સારી રીતે કરી શકીએ। અને એટલા માટે થઈ તત્વના વ્યક્તિગત અભ્યાસ માટે, એક તત્વના બીજા તત્વો સાથે એના ગુણધર્મોની સરખામણી કરવા માટે, ગુણધર્મોના અભ્યાસ માટે, એક જ પ્રકારના ગુણધર્મોને ધરાવતા તત્વોને અલગ કરી શકાય, આ બધા કાર્યો માટે તત્વોનું વર્ગીકરણ કરવું ખૂબ જ જરૂરી હતું। એટલે તત્વોના વર્ગીકરણમાં આપણે અહીંયા એક પછી એક જે વૈજ્ઞાનિકોનો ફાળો છે એને આપણે ચર્ચા કરવાના છે। તો તત્વના વર્ગીકરણમાં સૌથી પહેલાં અહીંયા આપણે 1800ની શરૂઆતના દશકામાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોહન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક આપણને 1829 સુધીમાં તત્વોની ત્રિપુટી આપી અને એને જે નિયમ બનાવ્યો એને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવ્યો। ડોબ્રેનરના ત્રિપુટીના નિયમમાં શું મહત્વ હતું? તો એને 3 તત્વો આપે, તમે નીચે જોઈ શકો છો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। ડોબ્રેનરનું એવું કહેવું છે કે લિથિયમ અને પોટેશિયમ બંનેનો જે પરમાણુ ભાર છે 7 + 39, આપણને સરવાળો મળશે 46 અને એને 2 વડે ભાગીએ તો 23 થાય। એટલે એનું એવું કહેવું છે કે પહેલું અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો સરવાળો કરી 2 વડે ભાગતા આપણને વચ્ચેના તત્વનો પરમાણુય ભાર મળે છે। એવી રીતે બાજુના જે તત્વો છે કેલ્શિયમ, બેરિયમ, એમના પરમાણુ ભારનો સરવાળો કરવાથી આપણને અને એને અડધો કરવાથી આપણને સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર મળે છે। એટલે
ક્લોરીન અને આયોડિનના પરમાણુ ભારનો સરવાળો કરી બે વડે ભાગતા આપણને બ્રોમિનનો પરમાણુ ભાર મળે છે. તો આ રીતે ડોબ્રેનરે ત્રિપુટીઓ તૈયાર કરી, પણ આ નિયમ એ લાંબો સમય ચાલી ન શક્યો કે બધી જગ્યાએ આપણે એ નિયમને લાગુ પાડી શક્યા નહીં. એટલે એના પછી 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એબિદ કાન-કર્ટોઇસ, જેમને નળાકાર કોષ્ટક બનાવ્યું અને નળાકાર કોષ્ટકમાં તત્વની ગોઠવણ કરી એમને રજૂઆત કરી. એમના પછી આપણે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકને આપણે યાદ કરવાના છીએ. ન્યુલેન્ડ નામના જે વૈજ્ઞાનિક છે, તો ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એમને અષ્ટકનો નિયમ આપ્યો. તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એમને એવું કીધું કે પ્રત્યેક તત્વ જ્યારે ગોઠવે ત્યારે આઠમું તત્વ ના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. અને એમને આ જે આઠમું તત્વ પહેલા તત્વને મળતું આવે છે એને સંગીતના સૂરના અષ્ટક સાથે સરખાવે. સા રે ગ મ પ ધ ની સા, સાથી ચાલુ કરીએ તો આઠમા નંબરનું ફરી પાછું આપણો સૂર સા આવશે. એમને અહીંયા પણ એવું જ કીધું છે કે આવી રીતે જ્યારે આવર્ત કોષ્ટકમાં જ્યારે પરમાણુ ભારને આધારે તત્વોને ગોઠવવામાં આવે છે, એ તત્વો જ્યારે ગોઠવીએ છીએ ત્યારે આપણને આઠમા તત્વ એ એક સરખું મળે એવું ન્યુલેન્ડનું કહેવું છે. તમે જોઈ શકો છો. લિથિયમથી આપણે ચાલુ કરીએ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આઠમા નંબરનું તત્વ આવશે સોડિયમ. તો સોડિયમ એ લિથિયમને નીચે આપણે મૂકીએ છીએ, કારણ કે લિથિયમ અને સોડિયમના જે રાસાયણિક ગુણધર્મો છે સરખા છે. ફરી આપણે આગળ ચાલુ કરીએ સોડિયમથી, તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ. તો પોટેશિયમને પણ આઠમા નંબરનું તત્વ થશે સોડિયમથી, તો એના ગુણધર્મો પણ સોડિયમને મળતા આવે છે. આવી રીતે ન્યુલેન્ડે પણ એમની શોધમાં આપણને એવું કહ્યું કે આ રીતે જ્યારે તત્વની ગોઠવણી કરીએ ત્યારે એમના આવર્ત કોષ્ટકમાં ગોઠવીશું ત્યારે આઠમા નંબરનું તત્વ એ પહેલા તત્વના ગુણધર્મને મળતું આવે છે. અને એના પછી આપણને જે આવર્ત કોષ્ટક, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે જોવાના છે, તો એના શોધક રશિયન રસાયણ વિજ્ઞાની દમિત્ર મેન્ડેલિફ અને જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયર એમને આપણને આવર્ત નિયમની શોધ કરી. એના પરથી તત્વો કેવી રીતે વર્ગીકરણ કરાય છે એની એમને શોધ કરી છે. તો અહીંયા આપણે એમના વિશે પણ સમજવાના છીએ. તો મેન્ડેલિફ અને લોથર મેયર બંનેનું આ આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાન છે. પણ જે દમિત્ર મેન્ડેલિફ અને એમને જે આપણને આવર્ત નિયમ આપ્યો છે, એ આવર્ત નિયમ કંઈક આ પ્રકારનો છે કે તત્વના ગુણધર્મો તેમના પરમાણુય ભારના આવર્તને વિધેય છે. આ નિયમ આપણને એવું કહે છે કે તત્વના ગુણધર્મો પરમાણુ ભાર બદલાય એટલે બદલાય. અહીંયા પણ આપણે જાણીએ છીએ કે જુદા જુદા તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે, ના પરમાણુ ભાર બદલાવાના કારણે બદલાય છે. મેન્ડેલિફે એમનું જે આવર્ત કોષ્ટક છે, એ આવર્ત કોષ્ટકને આડી હરોળ એટલે કે આડી જે હાર હોય એમાં અને ઊભા સ્તંભ એમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. એમને જે તત્વો ગોઠવ્યા છે એમને આડી હાર અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા છે. અને એમાં પણ સમાન ગુણધર્મોવાળા જે પણ તત્વો છે એને ઊભા સ્તંભના, જેને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ, એમાં ગોઠવેલા છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપણે ખાસ યાદ રાખીએ કે પરમાણુ ભારને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા છે અને એમાં પણ આડી હરોળ અને ઊભા સ્તંભમાં આપણે આ રીતે ગોઠવેલા છે. અને એ રીતે જ્યારે ગોઠવી અને ઊભા સ્તંભમાં આવતા જે તત્વો છે એને સમૂહ તરીકે ઓળખેલા છે.
મેન્ડેલિવનું જે આપણું આ આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટકની એક વિશેષતા છે. મેન્ડેલિફે એમના આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વો એવા છે કે જેમના માટે તો એમને પોતાની આગવી સૂઝથી જે ચોક્કસ જગ્યાએ ગોઠવવાનું એની જગ્યાએ એમને બીજી જગ્યાએ પણ ગોઠવેલા છે. કેમ? તો જ્યારે સમૂહમાં એ ત્યાં આવતા હોય એવું ધ્યાનમાં રાખીને એમને કીધું છે. તો અહીંયા આગળ વર્ગીકરણમાં એમને ઉદાહરણમાં આપણને સમજાવ્યું છે કે ટેલ્યુરિયમ સમૂહ નંબર 6 ઓછા પરમાણુ ધરાવનાર આયોડિનને, ટેલ્યુરિયમ જે છે એ તત્વથી ઓછો પરમાણુ ભાર ધરાવતો આયોડિન, એને સમૂહ 7માં મૂકેલો છે. સમજી લો, આપણે જાણીએ છીએ કે ખરેખર જો ટેલ્યુરિયમથી ઓછો પરમાણુ ભાર હોય તો એને આપણે 5મા સમૂહમાં મૂકવા જોઈએ, પણ એને બદલે મેન્ડેલિફે આયોડિનને સમૂહ 7માં મૂક્યો છે. એને મૂકવાનું કારણ એક જ કે આયોડિન એ 7મા સમૂહમાં આવતા તત્વો ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન ગુણધર્મમાં સામ્યતા ધરાવે છે. એટલે એમને આ રીતે કેટલાક તત્વોને પોતાની આગવી સૂઝથી એમને એ રીતે ગોઠવેલા છે. બીજું, આપણા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા છે કે એમને જે તત્વોની શોધ નહોતી થઈ એ તત્વો માટે એમને જગ્યા છોડેલી છે, ખાલી જગ્યા રાખેલી છે. આ એમના આવર્ત કોષ્ટકની વિશેષતા છે. એમને ઉદાહરણમાં પણ આપ્યું છે કે એમને એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે જગ્યા છોડેલી છે, અને એ જગ્યા માટે એમને એ વખત કંઈ શોધાયેલા તત્વો નહોતા એટલે એમને એવું નામ આપેલું. એલ્યુમિનિયમની નીચે એકા એલ્યુમિનિયમ અને સિલિકોનની પછી આવતા તત્વને એકા સિલિકોન એવું નક્કી કરેલું. તો એકા એલ્યુમિનિયમ મતલબ એવું થશે, એકા એ સંસ્કૃત શબ્દ છે અને એકા એલ્યુમિનિયમ તરત પછીનું એને એકા એલ્યુમિનિયમ કહેવાય, અને સિલિકોન તરત પછીનું એને એકા સિલિકોન કહેવાય. એટલે એલ્યુમિનિયમની નીચે જગ્યા છોડી એકા એલ્યુમિનિયમ, આગળ જતાં આ એકા એલ્યુમિનિયમની જગ્યાએ ગેલિયમ નામના તત્વની શોધ થઈ, અને એકાદે સિલિકોન લખેલું છે. એકા સિલિકોન એટલે કે સિલિકોન તરત પછીની જગ્યા, તો સિલિકોન પછી તરત જ જર્મેનિયમ તત્વની શોધ થઈ. આમ મેન્ડેલિફને એમના જે આવર્ત કોષ્ટકમાં જગ્યાઓ છોડેલી, અને એમને એ જગ્યાઓ છોડેલી ત્યારે આપણે ભવિષ્યમાં બીજા તત્વોની આગાહી કરી શકીએ એ માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ ખૂબ જ અગત્યનું છે. અહીંયા પણ આપણને જે તે પરમાણુ ભારની વાત કરીએ છીએ, દાખલા તરીકે ગેલિયમનો પરમાણુ ભાર, એકા એલ્યુમિનિયમ કે એ વખતે મેન્ડેલિફે આગાહી કરેલી કે અહીંયા એક 68 પરમાણુય ભાર ધરાવતું એક તત્વ શોધાશે, અને કાળક્રમે ગેલિયમ કે જેનો પરમાણુ ભાર 70 હતો, એવી રીતે એની શોધ થઈ. એવી જ રીતે એકા સિલિકોન એમને આગાહી કરેલી કે અહીંયા 72 પરમાણુય ભાર ધરાવતું તત્વ મળશે, ત્યારે આગળ કાળક્રમે જ્યારે શોધાયું ત્યારે જર્મેનિયમ 72.6 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આપણને અહીંયા જાણવા મળેલું. તો આ રીતે એમણે જે જગ્યા છોડેલી એ જગ્યાના અનુસંધાને આપણે એવું કહીએ કે જે તત્વો છે એ તત્વોની ગોઠવણી માટે થઈને આપણને એ આવર્ત કોષ્ટક ખૂબ જ ઉપયોગી, એટલે નવા તત્વોની આપણે શોધ કરી શક્યા છીએ. હવે એના પછી આપણે જોવાના છીએ આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક એ અત્યારે આપણે જે આવર્ત કોષ્ટક વાપરી રહ્યા છે એ આવર્ત કોષ્ટકની વાત છે. તો અહીં મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક વિકસાવ્યું હતું એમાં મેન્ડેલિફે જે ગોઠવણ કરેલી એમાં પરમાણુ ભારને મહત્ત્વ આપેલું. પરમાણુ ભારને આધારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા, એટલે પરમાણુ ભારને મહત્ત્વ આપેલું. પણ ઈસવીસન 1913માં એક અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસ્લે એમને તત્વના ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતાના આધારે એમને જે ઉત્સર્જિત થતા ક્ષ-કિરણની આવૃત્તિ ન્યૂના વર્ગમૂળ વિરુદ્ધ તત્વના પરમાણુય ક્રમાંકનો આલેખ દોરેલો. તત્વના પરમાણુય ક્રમાંક કોને સાથે એમને આલેખ દોરેલો? તો કે આવૃત્તિનું વર્ગમૂળ, એમાંથી તત્વના જે ક્ષ-કિરણો ઉત્સર્જિત થાય એ ઉત્સર્જિત થતા
કિરણોની આવૃત્તિ ન્યૂ એનું વર્ગમૂળનો પરમાણુ ક્રમાંક ઝેડ સાથે આલેખ દોરેલો. સાથે એમને બીજો પણ આલેખ દોરેલો, જેમાં એમને અંડરરૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણુ ભાર બે આલેખ થયા. એક આલેખ રૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણુય ક્રમાંક અને બીજો છે રૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણુય ભાર. બંને આલેખની વિશેષતા એવી મળી કે જે રૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો જે આલેખ દોરેલો એ સીધી રેખા મળે, જ્યારે રૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણુ ભારનો જે આલેખ દોરેલો એ સીધી રેખા મળી નહીં. એટલે હેનરી મોસ્લે એમનું અહીંયા એક સજેશન કરેલું કે અહીંયા તત્વના પરમાણુય ભાર કરતાં પરમાણુ ક્રમાંક એ વધુ મૂળભૂત ગુણધર્મ છે. ભલે કે તમે પરમાણુ ભારને આધારે તત્વનું વર્ગીકરણ કર્યું, પણ પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક એ વધુ મૂળભૂત ગુણધર્મ છે તત્વ માટેથી. અને ત્યારે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો. મેન્ડેલિફના આવર્ત નિયમમાં એવું હતું કે તત્વના જે ગુણધર્મ છે એ પરમાણુ ભારને આધારે આવર્તનીય છે. એની જગ્યાએ આધુનિક આવર્ત નિયમ જે આપણને આપેલો છે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તને વિધેય છે. હવે અહીંયા આગળ આપણે પરમાણુ ક્રમાંકને આધારે તત્વોની ગોઠવણી કરીશું. તો આપણે આવર્ત નિયમ એ આપણને મળતા કુદરતમાં જે તત્વો મળેલા છે એના માટે આપણે આવર્ત નિયમનો ઉપયોગ કરીને અભ્યાસ કર્યો, તો આ રીતે પરમાણુ ક્રમાંકની સાથે સાથે એમના ગુણધર્મો મળી આવે છે. તો અહીંયા જેમ જેમ પરમાણુ ક્રમાંક બદલાય છે તેમ તેમ આ રીતે એમના ગુણધર્મો બદલાય છે. એટલે ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત નિયમ આપણે કહી શકીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુય ક્રમાંક એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. અને એને આધારે ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? આવર્તિતા. પરમાણુ ક્રમાંક બદલાય એટલે ઇલેક્ટ્રોન રચના બદલાય, ઇલેક્ટ્રોન રચના બદલાય એટલે રાસાયણિક ગુણધર્મો બદલાય. કારણ કે આપણે જાણીએ છીએ કે રાસાયણિક ગુણધર્મો એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. એટલે આપણે અહીં ઇલેક્ટ્રોન રચનાની પણ વાત કરવાના છીએ. તો હવે આપણે જોવાનું છે કે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ણન કેવી રીતે અથવા એને કેવી રીતે ગોઠવણ કરેલી છે. તો આધુનિક આવર્ત કોષ્ટકનું જે સ્વરૂપ છે એમાં આડા જે હોય આડી હરોળ એને આવર્ત કહેવામાં આવે છે, અને જે ઊભા છે એને સ્તંભ કહેવામાં આવેલા છે. અહીંયા સ્તંભ જેને તમે સમૂહ પણ કહી શકો છો, અને સમૂહ એટલા માટે કે એને આપણે કુટુંબ તરીકે પણ ઓળખી શકીએ છીએ. IUPACની જે ભલામણ હતી એના અનુસાર તમે જૂના મેન્ડેલમાં આવર્ત કોષ્ટકમાં જોશો તો જે નંબર આપેલા છે એમાં રોમન આંકડામાં નંબર આપેલા છે 1, 2, 3 એમ. તો એની જગ્યાએ IUPAC હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા જે સ્તંભ છે એને 1 થી 18 નંબર આપવામાં આવે છે. પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો એમ કરતાં કરતાં 18 સમૂહ. 18મા સમૂહને આપણે શૂન્ય સમૂહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એવી રીતે આવર્ત કોષ્ટકમાં કુલ આડા 7 આવર્તો છે. આડી જે હરોળ છે એને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આવર્તનો જે ક્રમ છે એમાં જે તત્વો આવેલા છે, તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં જે મહત્તમ ક્વોન્ટમ નંબર n છે એ આવર્તનો ક્રમ દર્શાવે છે. તમે જ્યારે આવર્તમાં રહેલા તત્વોની જ્યારે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો ત્યારે તમે જુઓ કે એમાં સૌથી મહત્તમ જે ક્વોન્ટમ નંબર આવે, મુખ્ય ક્વોન્ટમ આંક, એને આધારે ક્રમ. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલો આવર્ત હોય તો પહેલા આવર્તમાં જે પણ તત્વો છે એ તત્વો બધા ક્વોન્ટમ આંક એક જ ધરાવતો હોય. એમની બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન રચના છે એમાં એક ક્વોન્ટમ આંક હશે. બીજો આવર્ત તેમાં પણ ઇલેક્ટ્રોન રચનાનો ક્વોન્ટમ આંક મહત્તમ ક્વોન્ટમ આંક 2 હશે. ત્રીજો આવર્ત તેમાં પણ 3 હશે. એવી રીતે અહીં તત્વોની ગોઠવણ કરી છે. ત્યારે પહેલો આવર્ત એમાં 2 તત્વો છે, એના પછીના આવર્તમાં 8 તત્વો, એના પછીનામાં પણ 8 તત્વો. તો પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 તત્વો, અને સાતમા આવર્ત કે જેમાં આપણે
હજુ જગ્યા ખાલી હોવાથી એને અધૂરો આવર્ત પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે તત્વોની ગોઠવણ કરવામાં આવેલી હોય છે. અહીં આપણે તત્વો કે જેમનો પરમાણ્વીય ક્રમાંક 100 કરતાં વધારે હોય એવા તત્વોના પરમાણ્વીય ક્રમાંકના નામકરણને આપણે વાત કરવાના છીએ. એટલા માટે કે અહીંયા જે તત્વોનો પરમાણ્વીય ક્રમાંક 100 કરતાં વધારે હોય એવા તત્વોના નામકરણમાં એક મુશ્કેલી સર્જાતી. કારણ કે જ્યારે કુદરતમાં મળતા તત્વો 94 તત્વો પછી જે બધા તત્વો શોધાયા છે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં સંશ્લેષિત કરીને, એટલે કે પ્રયોગશાળામાં સંશોધન કરીને મેળવેલા છે. એવા સમયે એવું થતું કે કોઈ એક જ તત્વ માટે 2 દેશ એની દાવો કર્યા. અહીંયા આગળ આપણે આપ્યું છે જુઓ કે અમેરિકા અને સોવિયત દેશના વૈજ્ઞાનિકો 104 પરમાણુ ક્રમાંકવાળા તત્વોની શોધ કર્યાનો શ્રેય મેળવવા દાવો કર્યો હતો. અમેરિકાના વૈજ્ઞાનિકો તેને રુથરફોર્ડિયમ, ત્યારે સોવિયતના દેશો એને આપણે કુર્ચોટ્રેવિયમ એવા નામ એમને આપી દીધા. એટલે એક જ તત્વ માટે 2 દેશ જ્યારે દાવો કરે ત્યારે થોડી મુશ્કેલી ઊભી થાય. તો એ મુશ્કેલી દૂર કરવા માટે IUPAC અહીં આપણે કોષ્ટકમાં આપ્યું છે એવી રીતે આપણે એના આંક અને એના નામ અને ટૂંકું રૂપ યાદ રાખવાનું છે. ધારો કે 0 આંક હોય તેને નીલ કહેવાય, 1 હોય તો અન, 2 હોય તો બાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ક્વાડ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેડ, 7 હોય તો સેટ, 8 હોય તો ઓક્ટ અને 9 હોય તો એન. આ એટલા માટે યાદ રાખવાનું છે કે આપણે IUPAC અને એની બાજુમાં એના ટૂંકા રૂપ આપેલા છે. એ પણ આપણે નીલ તો એ સ્મોલ એન, અન તો સ્મોલ યુ, બાય તો સ્મોલ બી, ટ્રાય તો સ્મોલ ટી, ક્વાડ તે સ્મોલ ક્યુ, પેન્ટ તો સ્મોલ પી, હેડ સ્મોલ એચ, સેપ સ્મોલ એસ, ઓક્ટ સ્મોલ ઓ અને અન તો સ્મોલ ઈ. તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણને જે તત્વો આપેલા છે, તત્વ પહેલું આપણે લઈએ 101 નંબરનું તત્વ. IUPACનું નામ આપી દીધું છે. કેવી રીતે આપ્યું તો તમે જુઓ, 1 માટે અન, 0 માટે નીલ અને 1 માટે અન. પણ જે છેલ્લું તત્વ હોય, છેલ્લો આંક હોય એ આંકનું જે નામ છે, ધારો કે છેલ્લો આંક 101માં 1 છે તો એકને આપણે શું કહીશું? અન. તો એકલું અન નહીં બોલાય, એને IUM લગાડી દેવાનું, EM લગાડી દેવાનું. પ્રત્યય શું લગાડવાનું? EM. એટલે 101ને કહેવાય અનનીલ અનિયમ. અને સંજ્ઞા કેપિટલ યુ, સ્મોલ એન, સ્મોલ યુ થશે. એવી રીતે 102 અનનીલ બાહ્યમ, 103 અનનીલ ટ્રાયમ, 104 અનનીલ ક્વાડિયમ. એમ આપણે આ બધા જે તત્વો છે એમના આ રીતે નામકરણ IUPAC આપેલા. હવે IUPAC નામ આપ્યા પછી IUPAC શું કરે? તો IUPAC આ તમે જોઈ શકો છો અહીંયા આપણે જે 118 તત્વોમાં પાછળ આપણા જે 18 તત્વો છે, 100 પછીના જે તત્વો છે એના માટે થઈને વૈજ્ઞાનિકો જે શોધ કરે એ પહેલાં IUPAC નામ આપી રાખે છે. પછી IUPAC જે તે દેશમાં જઈ એનો અભ્યાસ કરી અને પછી જે તે વૈજ્ઞાનિકો અથવા જે તે દેશના જે નામ આપવા હોય, એટલે કે એમને કોઈ વૈજ્ઞાનિકનું નામ આપવું હોય, કોઈ રાજ્યનું નામ આપવું હોય, દેશનાનું નામ, એ રીતે એ ત્યાં જઈ અને એની ખરાઈ ચકાસે કે ખરેખર આ વૈજ્ઞાનિકોએ આ તત્વ શોધ્યું છે અને શોધને અનુસંધાને થઈ અને પછી જ આવર્ત કોષ્ટકના એ તત્વનું નામ જે તે દેશના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે છે. તો આ રીતે આપણે જે તે તત્વના પરમાણુ ક્રમાંકને આપણે ધ્યાનમાં રાખી અને પછી વૈજ્ઞાનિકો શોધ કરે એ પછી IUPAC એને માન્યતા આપે છે. આવી રીતે 100 પછીના તત્વો માટે આપણે નામકરણ યાદ રાખીશું. હવે તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ગોઠવણ થયેલી છે આપણે જોવાના છે. તો ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈ અહીંયા આપણે જે જાણીએ છીએ તે ક્વોન્ટમ આંક કે મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક 1, પછી એમાં પાછી કક્ષકો હોય S, P, D, F, જેમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. તો ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં રાખીને પણ અહીંયા આવર્ત કોષ્ટકનું ગોઠવણ કરી છે. આપણે એવું જાણીએ છીએ કે જ્યારે આપણે પહેલા કોષની વાત કરીએ, પહેલો કોષ એટલે N બરાબર 1, એના ઇલેક્ટ્રોન ભરાય એટલે પહેલો આવર્ત જ ભરાશે આપણો. કયો આવર્ત ભરાશે? પહેલો આવર્ત.
કે પહેલા આવર્તમાં 2 તત્વો છે. કેમ? એનું કારણ છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. પહેલા કોષમાં એક જ કક્ષક છે. પહેલો કોષ એટલે n બરાબર 1, એમાં એક જ કક્ષક છે 1s, અને 1sમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. અને માટે અહીંયા જે પણ કક્ષકો હોય એ કક્ષકો કરતાં બમણી સંખ્યામાં એમાં તત્વોની ગોઠવણ થઈ શકે. દાખલા તરીકે અહીંયા આગળ આપ્યું એ પ્રમાણે તમને કીધું એમ n બરાબર 1 હોય તો n બરાબર 1 એટલે કે પહેલી કક્ષામાં એક જ કક્ષક ભરાય 1s, અને એમાં 2 તત્વો આવશે, એક હાઇડ્રોજન અને હિલિયમ. એવી રીતે આપણે બીજા આવર્તની વાત કરીએ. બીજા આવર્તની વાત કરીએ ત્યારે n બરાબર 2 લઈશું. n બરાબર 2 લો એટલે એમાં 2 કક્ષકો આવશે, એક 2s આવશે અને 2p, પણ 2p 3 છે, 2px, 2py, 2pz. એટલે યાદ રાખી દઈએ કે બીજા આવર્તમાં કક્ષા 2, કક્ષક 4, 2s, 2px, 2py, 2pz, અને દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. એટલે ટોટલ થઈ 4 કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન. માટે બીજા આવર્તમાં અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે તમે સમજી શકો છો કે એમાં પણ આ રીતે 8 તત્વોની ગોઠવણ થઈ શકે છે. તો અહીંયા આપણે જે કક્ષકોની વાત કરીએ છીએ એમાં તમે જોઈ શકશો કે જેમ જેમ કક્ષક તમે વધારતા જશો, n બરાબર 3 લેતા જશો, n બરાબર 4 લેતા જશો, એમાં જે તે તત્વો, એમ આપણે હમણાં વાત કરીએ 2, 8, 8, 18 એવી રીતે તત્વો ભરાશે. ત્યાર પછી આપણે n બરાબર 4. હવે n બરાબર 4ની વાત ચોથી કક્ષા છે. ચોથી કક્ષામાં આપણે 4s ભરાશે. પહેલાં 4s ભરાયા પછી 3D જે સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ કે 3D કક્ષક. તો 3D કક્ષકમાં 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ગોઠવણ થશે. કેટલા? 21 થી 30 તત્વો. અને એમ મળી આગળ જાણીએ છીએ આપણે કે એના જે આવર્ત છે એ ચોથા આવર્તમાં કુલ પેલા 8 તો આપણે જાણીએ છીએ કે S વિભાગના, એટલે કે 4s ભરાશે ત્યારે, અને 4p ભરાશે. એ ઉપરાંત 3Dમાં 10 ઇલેક્ટ્રોન ભરાશે, એટલે એમાં 18 તત્વો એમાં ગોઠવાયેલા હોય છે. એવી રીતે સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી એટલે કે 5મા આવર્તમાં પણ આ રીતે આપણે 18 તત્વોની ગોઠવણ કરી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠા આવર્તમાં આપણે જે નીચે આપણને 2 અલગ આવર્ત જેવો ભાગ આપેલો છે નીચે, જેને આપણે આંતર સંક્રાંતિ તત્વો કહીએ છીએ, જેમાં F કક્ષક ભરાય છે. તો F કક્ષક પણ 14 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે આપણે જ્યારે છઠ્ઠા આવર્તની વાત કરીએ છીએ ત્યારે 18 વત્તા બીજા 14 તત્વો, એટલે કુલ 32 તત્વો એ ત્યાં આગળ ભરાયા છે. તો આ રીતે આપણે છેલ્લા 2 જે છઠ્ઠો અને 7મા આવર્ત છે એમાં આપણે લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી કે જેમાં F કક્ષકો ભરાય છે એવા તત્વોને પણ આપણે ધ્યાનમાં લેવાના છે. તો અહીં આવર્ત કોષ્ટકમાં આવર્તમાં કઈ કક્ષા અને કઈ કક્ષકો ભરાય છે એને ધ્યાનમાં રાખીને પણ અહીં આગળ આવર્ત કોષ્ટકની ગોઠવણ કરેલી છે. તો અહીં આગળ આપણે સંક્રાંતિ તત્વો, આંતર સંક્રાંતિ તત્વો વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવાના છે સમૂહમાં ઇલેક્ટ્રોનની રચના. ઊભા જે સમૂહ છે જેને આપણે સ્તંભ તરીકે ઓળખીએ છીએ, અને આવા 1 થી 18 સ્તંભ આવેલા છે. અને દરેકે દરેક જે સ્તંભ છે એમાં રહેલા જે પણ તત્વો છે એ એક સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. એક સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોવાના કારણે આપણે એમના જે ગુણધર્મો સમાન હોવાથી આપણે એને એક જ સમૂહમાં ગોઠવ્યા છે. અહીં આપણને ઉદાહરણ તરીકે આપણને પહેલો સમૂહ આપ્યો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણે જોઈ શકીએ છીએ ઇલેક્ટ્રોન રચનામાં 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક જ છે. એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન લખીએ તો ns1 થશે. શું થશે? ns1. તો આવી રીતે આલ્કલી ધાતુઓ કે જે ns1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, તો સમૂહમાં જ્યારે તત્વોની ગોઠવણ કરવામાં આવે
ત્યારે આ રીતે આપણે એમને ગોઠવીએ ત્યારે એ તત્વો જે છે એમને NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી આપણે એમને એ પ્રમાણે ગોઠવીએ છીએ. એવી રીતે સમૂહમાં આપણે આગળ જઈએ તો બીજા સમૂહની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન રચના થશે NS2. એના પછી થશે તો આપણે 13મા સમૂહમાં જતા રહીએ તો એમાં થશે NS2NP1. તો એ આપણે હમણાં P વિભાગના તત્વોમાં પણ આપણે જોવાના છે. તો હવે ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વના પ્રકાર આપણે જોવાના છે કે કેવા પ્રકારના તત્વોની રચના થાય છે. તો અહીંયા તત્વના જુદા જુદા પ્રકાર પડ્યા છે ઇલેક્ટ્રોન રચનામાં આધારે. તો આવર્ત કોષ્ટક એ આપણું 4 વિભાગમાં વિભાજિત છે. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. હવે અહીંયા આગળ S વિભાગના તત્વો કોને કહેવામાં આવે છે? તો S વિભાગના તત્વો કે જેમાં છેલ્લે આવતો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાતો હોય, જેને આપણે S વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. પણ હિલિયમ અપવાદ છે. હિલિયમની 1s2 ઇલેક્ટ્રોનના હોવાથી હિલિયમને આપણે ઉમદા વાયુ સાથે 18મા સમૂહમાં મૂકીએ છીએ, P વિભાગમાં આપણે મૂકીએ છીએ. પણ આમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે S કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એ પહેલો સમૂહ અને બીજો ઇલેક્ટ્રોન ભરાય ત્યારે બીજો સમૂહ, એટલે પહેલા સમૂહને આપણે આલ્કલી ધાતુઓ કહીએ છીએ. એના બાજુમાં બીજો જે સમૂહ છે જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ રીતે આપણે S વિભાગના જે તત્વો છે એમાં 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય, NS1 અને NS2. એવા તત્વોને આપણે S વિભાગના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે આ જે S વિભાગના તત્વો છે એમાં NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવાથી એ એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 સંયોજકતા ધરાવશે. અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કે જે NS2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે માટે તે +2 સંયોજકતા ધરાવતા તત્વો છે. તો બીજા સમૂહના તત્વો બધા +2 સંયોજકતા ધરાવશે, પહેલા સમૂહના તત્વો બધા +1 સંયોજકતા ધરાવશે. ત્યાર પછી P વિભાગના તત્વો. P વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ તત્વો, અહીંયા આપણે એવું કહેવાના છે કે અહીંયા જે પણ ઇલેક્ટ્રોન રચના છે 13મા સમૂહથી 18મા સમૂહ સુધીની NS2NP1 થી NS2NP6, જેમાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે P કક્ષક ભરાય છે. છેલ્લે આવતો ઇલેક્ટ્રોન P કક્ષામાં જતો હોવાથી આપણે એમને P વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. એમાં 16મા સમૂહને આપણે ચાલ્કોજન તરીકે ઓળખીએ છીએ, 17મા સમૂહને આપણે હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખીએ છીએ, 18મા સમૂહને આપણે નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ રીતે P વિભાગના તત્વો કે જેમાં 6 ઇલેક્ટ્રોન ભરાતા હોવાથી 6 તત્વોની આખી શ્રેણી જે P વિભાગમાં આવેલી છે. ત્યાર પછી D વિભાગના તત્વો. D વિભાગના તત્વોમાં સમૂહ 3 થી 12 ને આપણે D વિભાગના તત્વો કહીએ છીએ. D વિભાગના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D1 to 10 અને NH0 to 2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. આ તત્વોની વિશેષતા છે એ રંગીન આયનો બનાવે છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, ઉદ્દીપક તરીકે સૌથી અગત્યનો ફાળો એમનો છે. તો આ રીતે D વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. સંક્રાંતિ તત્વો કેમ કહેવામાં આવે છે? તો આપણે યાદ રાખીએ કે આપણો જે બીજો સમૂહ છે S વિભાગનો અને આપણો 13મો સમૂહ છે જે P વિભાગનો, એમની વચ્ચે જોડતા આપણો આ ભાગ છે D વિભાગ, એટલે માટે આપણે એમને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી F વિભાગના તત્વો. F વિભાગના તત્વો જેને આપણે લેન્થેનમ પછીની જે તત્વો છે ને લેન્થેનોઇડ, એટલે કે પરમાણુ ક્રમાંક Z=57 લેન્થેનમ, એના પછીના જે તત્વો છે ને લેન્થેનોઇડ કહેવાય. એક્ટિનોઇડ એટલે કે એક્ટિનિયમ, પરમાણુ ક્રમાંક Z=89, એક્ટિનિયમ પછીના જે તત્વોને એક્ટિનોઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ બે જે શ્રેણી છે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-2F1-14 N-1D0-1 NS2 દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ. અને આવા તત્વોને આપણે F વિભાગના તત્વો. કેમ F વિભાગના? કારણ કે છેલ્લે આવતો ઇલેક્ટ્રોન F કક્ષામાં ભરાતો હોય, F કક્ષકમાં ભરાતો હોવાથી એમને આપણે F વિભાગના તત્વો કહીએ છીએ. એમને આપણે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને યુરેનિયમ પછીના જે તત્વો છે એને આપણે અનયુરેનિયમ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. એ આપણને ખૂબ જ
ઓછી માત્રામાં મળે છે. તો અહીંયા આપણે આવર્ત કોષ્ટકનું વિભાગવાર આપણે અહીંયા આગળ કે ભાઈ S, P, D અને Fમાં વર્ગીકરણ કેવી રીતે થાય છે એ આપણે આગળ અભ્યાસ કર્યો.